ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સહાય નહીં મળતા પાંજરાપોળ ગૌશાળા સંચાલકો કલેક્ટરને મળીને રજૂઆત કરી છે। મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ જાન્યુઆરીથી માર્ચના તબક્કાની સહાયની દરખાસ્ત થઈ હોવા છતાં સહાય મળી નથી। મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ચાલુ વર્ષે 3 તબક્કાની સહાય સમયે મળી ગઈ છે અને ચોથો તબક્કો એટલે જાન્યુઆરીથી માર્ચની સહાય માટે સરકાર દ્વારા ઓનલાઈન અરજી વહેલી મંગાવતા સંસ્થાઓ દ્વારા તે અરજીઓ સમયસર કરી સંબંધિત કચેરીએ મોકલી આપી હતી। તે પ્રમાણે ગુજરાતની તમામ સંસ્થાઓએ અરજી કરતા ગુજરાતના 7 થી 8 જિલ્લાઓમાં ચોથા તબક્કાની સહાય સંસ્થાઓને મળી ગઈ છે, જ્યારે સુરત, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા સહિતના જિલ્લાની સંસ્થાઓની સહાય હજુ સુધી મળી નથી, જેને લઈને આજે પાંજરાપોળ ગૌશાળા સંચાલકો કલેક્ટરને મળીને રજૂઆત કરી છે। મારું નામ જયભાઈ પટેલ છે। શું રજૂઆત આવ્યો છે? આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા કે ગયા વર્ષે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના હેઠળ મુખ્યમંત્રી સાહેબે 500 કરોડ રૂપિયાની સહાય રિલીઝ કરેલી। એ સહાય અમુક ગૌશાળાઓને મળેલી છે, અમુકને નથી મળેલી, અને જે તે ટાઈમે એ સહાયમાં એક કન્ડિશન હતી કે માલિકીની જમીન હોવી જોઈએ। ત્યારબાદ પાંજરાપોળના ટ્રસ્ટીઓ, ગૌશાળાના ટ્રસ્ટીઓના રજૂઆત બાદ એ કન્ડિશન કાઢી નાખેલી છે। છતાં બી આ વર્ષે ગુજરાતના બધા જ જિલ્લામાં સહાય મળી ગઈ છે, પણ ગુજરાતના સુરત જિલ્લામાં હજુ બી ઘણી બધી ગૌશાળાઓને સહાય નથી મળી। એટલા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા કે અમે લોકો એ સહાયને મળવા પાત્ર છીએ, અમને સહાય મળવી જોઈએ। અને જે ગૌશાળાને નથી મળી એ ગૌશાળા આજે એક સરકારનું જ કામ કરી રહી છે। રોડ પર રખડતી ગૌમાતાઓ, એક્સિડન્ટ થતી ગૌમાતાઓ, બધી ગૌમાતાઓને એ જ ગૌશાળાઓ સાચવે છે। જો એ ગૌશાળા ન સાચવે તો રોડ પર પબ્લિકને આપત્તિ ઊભી થાય, સરકારને આપત્તિ ઊભી થાય, વાહન વ્યવહારમાં આપત્તિ ઊભી થાય, તો છતાં બી આ સરકારનું કામ એ ગૌશાળાઓ કરી રહી છે, ને એ ગૌશાળાને આજે સહાય નથી મળી। અને હિન્દુત્વવાદી સરકાર છે, ગૌમાતાના નામે બનેલી સરકાર છે, તો આજે સરકાર પાસેથી એક આશા છે કે જે લોકો આ ગૌશાળા સંચાલકો છે એ લોકોને એની સહાય પૂરતી મળી રહે। અને જો ન મળે તો ગયા વર્ષે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં અને કચ્છ જિલ્લામાં ગૌશાળાના સંચાલકો મોટી સંખ્યામાં ગૌમાતાને લઈને અને મોટી સંખ્યામાં ગૌસેવકો કલેક્ટર કચેરીએ પહોંચેલા હતા, એવી જ રીતે સુરત જિલ્લાના ગૌસેવકોની અને સુરત જિલ્લાના ગૌશાળાના ટ્રસ્ટીઓની તૈયારીઓ છે કે જો અહીંયા સુરત જિલ્લામાં સહાય નહીં મળે તો મોટી સંખ્યામાં ગૌમાતાને લઈને અને ગૌસેવકો કલેક્ટર કચેરી તરફ રવાના થશે।